હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 12:05. તો અત્યારે જવાનું છે અમારે મેરેજમાં જેવીના. તો હવે ઘરે તો જમાય નહીં, કેમ કે ત્યાં જમવાનું હોય. તો અત્યારે ખાલી ચા દૂધ પી લઈએ, મનને શાંતિ આલી દઈએ. ગાઈસ, મને ચા દૂધ વગર ઘડી કે ન ચાલે, એટલે ચા દૂધ તો પહેલાં પીવું પડે. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે, હવે જઈશું આપણે લગ્નમાં. તો ચા દૂધ પીને મળીએ લગ્નમાં. મારો વાઘ આવ્યો, મારો વાઘ આવ્યો, દૂરથી દેખાતો તો મારો વાઘ. લિફ્ટ આપશો સાહેબ? ઉપર બેહી જઈશ. ના ના, એ મારા ભાઈ આપણે બોલાવાનો નહીં થતો. ચલા, તારા જેવા કોણ થાય? અમે બી આલી તારા જેવા થોડા જીએ. શું કરું હમણાં? હું તને બધું કહું બ્લોગ પર. એકલો પણ એકલો, તને ખબર ને? હા, એટલે જ મેં કીધું મારો વાઘ આવ્યો દૂરથી. આવ્યો મને દૂરથી ખબર પડી કે બ્લોગ ચાલુ છે. પેલા એને જેવું કામ છે આપણું, તને નહીં ખબર યાર? અરે જલ્દી છે ને, હોઠ એને થાવતું યાર. એટલે કલ બોલ, સુબહ જલ્દી બને निकल. सुबह नहीं, ये फिर हमको लिफ्ट दे दिया है. कई न्यूज़ मांग रहे थे भाई. काले 30 न्यूज़ 13 न्यूज़ नहीं यार. तो अरे तू काल मूवी में ना आयो ब्रो. 24 न्यूज़ 24 24 नहीं, ન્યૂઝ નું નામ અલગ છે. અલગ ઓલું આપણે આ ઉપરથી નામ છે યાર. અહીંયા પર ઓટે મારું નામ મને ખબર છે, દીપક ચૌદસિયા. આ 1400 છે. એ પૂછવાનું શું હોય? 1400 છે. ધીરે બોલ. બેકાર ના કરી. આ ઉપરથી નામ છે, આ ઉપરથી. આપણે आज तक नहीं. ના ના, ફોન થોડોક નીચે રાખ ને ઉઠા. આ જોઈ લેજો. તો ગાઈસ, હવે જઈએ છીએ જેવીના લગનમાં. અમારી ગાઈસ ટીમ આવી ગઈ છે, બધા ટ્યુશન આવી ગયો છે. ઉપર આસમાન હારું દેખાઈ રહ્યું. પહેલી વાર બેઠો. આપણે કપાઈ નાખીએ સ્વિફ્ટ ડિઝાયર માં. હા, એનું તો આખું બોને તો કાઢ નાખવાનું છે ભાઈ. મારે ઉપરનું આખું કાઢ નાખવાનું. तो भी खाना पीना जेरी के वहाँ है. हम तो घर से खाली चा दूध पी के ही निकले हैं गाइस, क्योंकि उधर पेट का रहा હું તો એટલું નહીં પીતો. ના, મારે તો ચાદુ જોઈએ ભાઈ. કિસર મને ચાદુ દો કે ઘડી કે નો ચાલે. વરરાજાનો ફોન આવ્યો. વરલાજાનો ફોન આવ્યો છે. ભાઈ વરલાજાનો ફોન આવ્યો. પહોંચ્યા કે નહીં? બસ બસ આ પહોંચે. વરલાજાને હુરદની અનહાર. અરે ના ના, વાત થઈ ગઈ મારે પાર્થ જોડે. કાકાને એવું એક કિસ્સો અડાડી ના દો કિસ્સા. પણ કાકાને નહીં ખબર કે કાકા હેવી ડ્રાઈવર હે. પેલા વિમાન હાંકતો તો, પછી જીસીબી હાંકતો તો, પછી ખટારો હાંકતો તો, નતર આ થાર હાંકે. બધી ગાડીઓના નામ લઈ લીધા. તો ગાઈઝ, અમે આવી ગયા છીએ જેવીના મેરેજમાં. તો આજે છે અમારામાં તો વર વિવાહ હોય. એ કિસ્સા ઈ ઓલિકાથી ઉતરી નહીં કે ને ભાઈ? હે દાવ થઈ ગયો. કિસ્સા તે બહુ દબાડી દીધી, ગાડીને તે બહુ દબાઈ દીધી. તારે આઈકોથી ઉતરવું પડ્યું ભાઈ. હું શું કહું, આપણે આપણામાં તો આવું છે, આમના બી એવું જોઈએ ને. પેલા વર વિવાહ હોય ને, આજે વર વિવાહ ને એવું જોઈએ. મને એવું બધું યાદ છે નહીં. તો બધા એવું છે, પરણ્યો છું એટલે કિસ્સા તું રહેવા દે, અમારે કંઈક બોલી જશે તારે. તો બધાને સેમ જ હોય. આજે વર વિવાહ છે, આજે રાત્રે દાંડિયા રાસ બી હશે અને કાલે જેવીની જાન જશે. 7 વાગ્યાની જાન લઈને જવાનો કેટલો ઉતાવળો. બહુ ઉતાવળ, પરણી જ લેવું છે ને. હોસીલા વિલા પકડતા કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ. બી હાથમાં ફોન ઉપર હે, પકડને માં ભાઈ. આટલી પાલિશ નું આપીશ મારા. કોંગ્રેચ્યુલેશન જેવી ભાઈ. આજે બહુ વહેલા અપાઈ દીધું. કાલ સવારમાં વહેલા જાન જવાની. પણ ના બે, સવારે 7 વાગે તો તારી જાન જવાની એવી વાત સાંભળવાની. સાચી વાત છે. થોડી મોડા લઈ જાય, થોડું મોડા લઈ જા ને. ઉઠાતું નહીં. સાચી વાત છે. તો તને ફોન ચડ્યો. હા, આવશું ને. જવું જ પડશે. 6 નીકળવાનું તોય આપણી ભાઈ તૈયારી. મહેનત થઈ જાય એટલે આપજો. વેચીને થોડું ઘણું તો વ્યાજ ભર્યું. માંગવાનું મૂકતો નહીં. આ લોકો મારી મજા લે ગાઈસ. અત્યારે મારે લગ્ન નહીં થયા ને એટલે કિસ્સા થઈ જશે. અત્યારે મારા જીવનમાં નાડી દોષ છે, ખતમ થઈ જશે થોડા ટાઈમમાં. થઈ ગયો ભાઈ તારું. હાલે ઓ કિસ્સા, હાલે ભાઈ. હાલે દર્શન ભાઈ, તમને ભૂખ નહીં લાગી? ભૂખ લખાઈ દે. એ તો ખાધા પછી લખાવાનું. ખાવાનું. હા ડાર્લિંગ, ચલો ને.
પેલા ખાવડી કાઉન્ટર મારી પાસે છે જ, મને ખબર છે. મારા ઘરેથી મને મોકલે છે, ખોટા વ્યવહાર કર્યા વગર ના આવતો. અમારામાં એવું હોય ભાઈ. પેલા ખાઈ લેવાનું પછી મોહનથાળ છે શું કે છે? રબડી છે કે એના પછી એવો વ્યવહાર કરાવવાનો જેવું ને ચલો ખોટો નહીં પડે ભાઈ. ચલો મારી તો પછી ભાઈ હું એવું જ કહું ને ભાઈ પ્રશાંત તું મારી થાળી લઈ લે, હું તારામાં થોડું કહી દઈશ. શું મારી થાળી લઈ લે ને ભાઈ. અરે લઈ લો ગાડા, હું કરી દઉં, બધું કરી દઉં, તો અમે બેવા શાંતિ. લાય એવું એટલું બધું ના કરી. 2 વાટકી એ સિંગલ જ છે. હારા ખાવાનું ખાવું બે 3 વાટકી કરવી. એટલે જોવું પડે ને ભાઈ. સિંગલ નહીં 2 છે. ઘણા 2 વાટકી છે. એટલે જે હોય એવું લેવું પડે સમજ્યો? तो गाइस 2 वाटकी है, एक में बासुंदी एक में दाल है, भूल तो नहीं. चलो तो गाइस सलाद से चालू करते हैं. सलाद इधर है, खाना पीना उधर है. भैया डालो ना. કરો ધંધો तारीख बारीख लेना पड़ेगा, मुहूर्त देखना पड़ेगा. बच्चे घूस नहीं मारते भाई. मोहनथाल डालो भैया. सब कुछ चाहिए ना भाई मेरे को. અઠવાડિયે ભેગું ના ખાતો લા. ના ભાઈ અઠવાડિયે ભેગું ના ખાતો. આજનું જ છે દર્શન, અઠવાડિયાનું નહીં. કટલેસ, ચાઇનીઝ સમોસા ये नहीं खाए, ये नहीं ना बाधा, ये नहीं खाए भाई. प्रशांत ये नहीं खाए, ये नहीं खाए बाधा. एक तारी ना मारो भाई यार, मारो भाई લઈને આવે રાવ ના. હા બસ એમ થાય કે બચારાને લઈ ના મારતા, લઈ મારતો તો જો મેં વ્લોગ ચાલુ ના કર્યો હોત ને તો તારી આજે બદનામી થઈ જાત ને એની માટે ઓલી કા પૂરી. દર્શન ભાઈ પૂરી વગર ખાઓ. પૂરી શું હે, શું લેવા જાય? બાસુંદી નાની પેલા શું બોલો, સાચું બોલ. શું બોલ? આની પેલા જે બોલે બોલ. ટીચર ને બોલ. હા શું કીધું? શું બોલ્યો? જે બોલ્યો એ બોલ. તારી માં મળે. સીતાફળ ના કે તારા બાપને બાસુંદી કહેવાય. શું કે બાસુંદી કહેવાય? આ કોઈ બહાર ના ગાઈડ હોય ને એટલે પ્રોબ્લેમ થાય યાર. કોઈ ખાધું ના હોય બાસુંદી ને સીતાફળ કહેવાય. એમાં કઈક ડાઉટ હોય તો જ બહાર જવાનું. આજે બહાર જવાનું કે કામ? અરે હું આજે આખો દિવસ દુકાને છું. થઈ ગયા. થેન્ક યુ ભાઈ. તમારે બહાર નહીં જવાનું ને આજે? આજે બહાર નહીં જવાનું તમારે? નહીં જવાનું તમારે ક્યાંય બહાર? ના પણ આને જવાનું. આ ભાઈને ક્યાંય નહીં જવાનું વિચાર, એમને કાંઈ નથી. દર્શનભાઈ તમારે જવાનું ક્યાં બહાર? એ દર્શનભાઈ ને બહાર જવાનું ભાઈ. तो गाइस आज है वैलेंटाइन डे, तो कोई बाहर जाता है तो डाउट होता है तो क्यों बाहर जाता है भाई तू? वैलेंटाइन डे गर्लफ्रेंड को मिलने जा रहा है, ऐसा डाउट होता है, इसलिए वो भाई को हम उस पे चिल्ला रहे. ए बाजવાનું બંધ કરો. એ પણ હા પણ આને શરમ નથી આવતી. આજે બ્લેક ડે છે અને આર્યો જાય છે, શરમ નથી આવતી? અમે એવું જોઈએ છીએ. અમે લીધા હોય ત્યાંથી લીધા હોય ત્યાં મૂકવાનું રાખો. હા બરાબર કેવી? એમને આ જતા તો રહેવાનું. તારો વિડિયો હવે ચાલુ નહીં મારા ભાઈ, એટલે મારે બોલવું પડે. પડશે. હા ચાલ ભાઈ. એટલે જાજે તમારે વહેલું ઉતરવું પડે, પેલી મળવા જવાનું હોય ફટાફટ. આ ચાલ જા, ઉતાર 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 ઉતાર. હા બંધ કર દે. બંધ કર દે ભાઈ. જય દ્વારકાધીશ. મળી હાલો ભાઈ. પ્રશાંતભાઈ જાઓ જાઓ. તમે મળવા જાઓ. તું આવતો નહીં? ના તમે મળવા નથી જતા? બે તું બંધ કર, આ બધું કોઈને મળવા નહીં જતો. હા ભાઈ અમને બધું ખબર. તમે બૈરાને કહીએ તમારા આમ કાલે થઈ જતો. જાઓ જાઓ. આમ ખા. જાય છે ભાઈ, જાય છે ક્યાંક મળે. લે કિસ્સા મળીએ રાત્રે પાછા આવીએ દ્વારકા. કેટલા વાગે આવીશું? મોડા સુધી 10 વાગે જાય છે કે આ લોકોનું ચાલુ થાય પછી 10 વાગે આપણે 10 વાગે પહોંચીએ. ઓકે ચાલ દ્વારકાધીશ મળીએ. તો ગાઈસ હું આવી ગયો છું જડેશ્વર મહાદેવ, કૈલાસ પર્વતના રાજા મહાદેવ મહારાજ. આરતી ચાલુ है तो મારે બહારથી જોઈ ગયું. ગુરિયો કહે કે ભાઈ દર્શન કરી લઈએ. મેં કીધું કરી લઈએ, આરતીનો ટાઈમ है. હું કામથી આવ્યો તો પણ મહાદેવ 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 મહાદેવ. હનુમાન કી જય, હરિયા દેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અંબે માત કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હરિયા માત કી જય, ઉમિયા માત કી જય, દેવ મહારાજ કી જય, સીતરા માત કી જય. આપણે ખરા ટાઈમે મળ્યા નહીં ભાઈ, આરતીના ટાઈમે મળ્યા. આજે મહાદેવનો બોલાવો જ આવી ગયો ભાઈ. આજે મળવાનું લખ્યું જ છું આપણે. એટલે જ કહું મારા ભાઈ મહાદેવનો બોલાવો આવી ગયો એટલે હું આવી ગયો ફટાફટ. ખરા ટાઈમે આવે મહાદેવ મહાદેવ. પહોંચી જવું પડશે નહીં? અહીંયા જડેશ્વર હે. આને શું કહેવાય? આ કઈ જગ્યા કહેવાય? ઓઢવ. જડેશ્વર મહાદેવ. જડેશ્વર મહાદેવ મહારાજ. જડેશ્વર વન.
ગોડેશ્વર વન બાજુમાં ગાર્ડન હે પણ યાર અહીંયા મંદિર હે મંદિર જોવું મંદિરનો સત વધારે હે તમે એકવાર મનથી માની લો ને હમ તમારું કઈ બી તો કામ ધારેલું થઈ જ જાય. તો સાચું ગાઈસ આજ મારી રિયલ વસ્તુ કહું મારી પાસે જીવનમાં બધું જ છે પણ મનની શાંતિની આજે હું રિયલમાં તને ફોન કર્યો ને મેં કીધું હાય મેં ગુડિયાને ફોન કરું અને મળવા જઈને ગાઈસ આજે આરતીનો ટાઈમ હતો અને હું એક્ઝેક્ટ ટાઈમે પહોંચી ગયો તો આરતીમાંય પહોંચાઈ ગયું મહાદેવ દેવના દર્શન પણ થઈ ગયા. હર હર મહાદેવ હર ચાલશે તો ભાઈ બંધ વગર ચાલશે
તમને કોઈ થશે તો અમારું તમને કોઈ થશે તો વરરાજા સાહેબ એક બની ગયો છે વરરાજા રે. ઓહો, તો ગોરો લાગે છે મારા ભાઈને. હવે હમણે હલ્દી કરી એટલે હરખાયો હવાલમાં વેલા જાન લઈ જશે મારો ભાઈ. અરે મારો વીરો મારો બધા વ્લોગમાં જવાબ આલજે. વીરો મારો જગમગ થાય. વીરાને ઉતાવળ છે. વીરો સવારમાં 7 વાગે જાગીને જવાનો છે. ઓકે વીરા, કોંગ્રેચ્યુલેશન, સેલિબ્રેશન. બેસ્ટ ઓફ લક. અમે આવી જશું પણ ટાઈમ સર કહેવાની જરૂર આની નથી. આવવાનો. હું આવવાનો છું. આપણે ધાંગધ્રા જવાનું ભૂલી ના જઈશ એટલે ભાઈ જવાનું છે, મનને રાજી રાખવા માટે આપણને આવશું. સવારમાં 7 વાગે તને હાજરી પુરાઈને જશું. બસ અમે લોકો તને તારો ભાઈ ના દેખાય તો એ દિવસે સંબંધ કર. બસ હું તને શું કહું વાત પૂરી નહીં દેખાય આજ કહું તને શું હે બા? કોની? મહેશભાઈના બહુ ને. તો ગાઈઝ રાત્રે બહુ મજા આવી દાંડિયા રાસમાં. બહુ બધું રમ્યા, બહુ બધા ભાઈબંધો હતા, બધાને મળ્યા. ગાઈઝ પૈસા બી ઉડાડ્યા તમારા ભાઈએ. તમારા ભાઈ ક્યાંય હળખો ના રહે. ગરબા જોઈ ને આમ પૈસા ઉડાડવાનું મન થઈ જાય તો ઉડાડી દીધા ગાઈઝ. બહુ બધી મોજ કરી. રાત્રે જ વ્લોગમાં બાય બાય કહેવાનું હતું પણ મારા ફોન ડેડ થઈ ગયો તો પછી હું ઉપર અને હું આવ્યો 3:30 વાગે તો પછી ચાર્જિંગ થયું નહીં. અત્યારે ઉઠ્યો, ચાર્જિંગ કર્યું અને મેં કીધું પહેલાં મારી ગાયજીસ લોકો, મારા લવ યુ, મારી ડાર્લિંગોને બાય બાય તો કહેવા દે. તો હું મસ્ત રીતે બાય બાય કહેવા માટે આવી ગયો છું. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.